ફ્રેન્ડ્સ, દક્ષિણ ગુજરાતની દરેક ઘરોમાં કેરી સિઝનમાં આ થાળી તો બનતી જ હોય છે. પારંપરિક કેરી ગાળાની થાળી છે, જેમાં વાલની દાળનું શાક, બટાકાવાળા રસ અને પૂરી. તો ચાલો પ્રોસીજર જોઈએ. તો સૌથી પહેલાં મેં આ કેસર કેરી લઈ લીધી છે, સાથે થોડી રાજાપુરી પણ લઈ લીધી છે. એને બોરી ત્યાં સુધીમાં આ છે મેન આપણી વાલની દાળ. એને બરાબર ધોઈ નાખશે અને હુંફાળા પાણી માટે એને 1 કલાક માટે પલાળી દઈશું. તો આ મેં એને ઢાંકીને મૂકી દીધી છે. બીજી બાજુ મેં બટાકાવડા માટે બટાકા લઈ લીધા છે. એને કાપી લઈશું, ધોઈ લઈશું અને એને પણ આપણે બાફવા મૂકી દઈશું. અને હવે આપણે સ્ટાર્ટ કરીશું આપણે કેરીનો રસ કાઢવાની તૈયારી. તો સૌથી પહેલાં આ રીતે કેરીને પૂછવી લેવાની છે અને બીજા પર કાઢીને એમાંથી આ ચીક બધી કાઢી લેવાની છે. મેન કામ આ જ કરવાનું છે. હવે જો આ બધી કેરીઓ પોચી લીધી છે. આ પણ એક પારંપરિક રીત જ છે કેરીને રસ કાઢવાની. આ રીતે બધી કેરીઓને નીચવીને એમાંથી રસ કાઢી લેવાના, પોટલાઓ પણ નીચવી લેવાના. પછી થોડી સરળતા પડે ને એટલા માટે એની અંદર બરાબર બોસ ફેરવી દેવાનું. અને મેઇન કામ આપણું હવે ચાલુ થાય છે. એકદમ લીસો, જરા પણ અંદર રેસા ના આવે તેના માટે આ ચારણાએ આપણે કેરીનો રસ ગાળી લેવાનો. જો હવે કેરીનો રસ ઠંડો થાય છે ત્યાં સુધીમાં આપણે હવે આ બટાકાવાળાની પ્રોસીજર ચાલુ કરી દઈશું. પહેલાં આપણે શાક વઘારી લઈએ. તો કુકરમાં તેલ લઈ લીધું છે, રાઈ જીરું એનો આપણે વઘાર કરી લઈશું. હવે વઘાર થઈ જાય એટલે એમાં હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર નાખી દઈશું અને આ બોરેલી વાલની દાળ અંદર એડ કરી દઈશું. આ પ્રમાણે અંદર બધી વાલની દાળ એડ કરી દેવાની છે. હવે એની અંદર આપણે આ આદુ મરચાં લસણની પેસ્ટ, વાલની દાળનું શાક છે વાયડી પડે છે એટલે એની અંદર અજમો અને લસણનું પ્રમાણ રાખવાનું. ગળપણ માટે થોડી ખાંડ નાખવાની અને આ રીતે બરાબર એને મિક્સ કરીને ફક્ત દાળ બોળાય એટલી જ ડૂબતું પાણી અંદર એડ કરવાનું છે અને સરસ 3 સીટી પડે એટલે શાક રેડી થઈને તૈયાર થઈ જશે. હવે આપણે બીજી બાજુ આ બટાકાવાળાની તૈયારી કરી. બધા બટાકાના મેશ કરી દીધા છે. આદુ મરચાંની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું, લીલા ધાણા ખૂબ, એક આખું લીંબુ નીચવી લેવાનું છે બરાબર આ રીતે. અને એની ઉપર આપણે તેલનો આ રીતે લીમડા, રાઈ, જીરું અને તલનો વઘાર કરીને બધું બરાબર મિક્સ કરીને ગોળા વાળી લેવાના છે. આ રીતે આપણે ગોળા વાળી લેવાના છે. રસની સિઝનમાં બટાકાવાળા ન હોય તો કેવી રીતે ચાલે? હવે બટાકાવાળા માટેનું બેટર બેસનનું તૈયાર કરી લેવાનું છે. અંદર કશું વધારે નાખવાનું નથી. મીઠું, હળદર અને સંચોરો, બસ બરાબર મિક્સ કરો. બહુ પાતળું પણ નહીં રાખવાનું. બીજી બાજુ આ પૂરીઓનો લોટ, આજે આપણે અજમાની પૂરીઓ કરીશું તો મીઠું, અજમો, મણ પ્રમાણે ઘી બરાબર કરીને આ જો આ ગરમા ગરમ પૂરીઓ પણ તરાવા માંડી છે. અને બીજી બાજુ આપણે આ જ રીતે બટાકાવાળા પણ રેડી કરી દઈશું. કેરી ગાળો હોય, રસ, પૂરી, બટાકાવાળા અને સાથે વાલની દાળ મળી જાય તો પછી જોવાનું જ શું હોય. તો આ આપણી આજની સરસ કેરી ગાળાની પહેલી પારંપરિક થાળી તૈયાર થઈ ગઈ છે. વાલની દાળનું શાક, પૂરી, રસ અને બટાકાવાળા. આપને મારી આ દક્ષિણ ગુજરાતની પારંપરિક થાળી કેવી લાગી તે જરૂરથી જણાવજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું.